શું તમારે ફોટામાં દર્શાવેલ મુજબ વાક્યનું અંગ્રેજી જાણવું છે? જેમ કે હું જમ્યા પછી તને કહીશ, હું વાંચ્યા પછી તને જણાવીશ, હું પહોંચ્યા પછી તને કહીશ, હું તેને પૂછ્યા પછી તને કહીશ, હું કિંમત તપાસ્યા પછી તને જણાવીશ. ચાલો આવા વાક્યનું આપણે અંગ્રેજી જાણીએ. આ વાક્ય રચનાનો નિયમ છે, જ્યારે કોઈ ક્રિયા કર્યા પછી કંઈક કહેવા માગતા હોય ત્યારે આ ફોર્મ્યુલા વપરાય છે. જેમ કે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી લખવાનું છે વિલ ટેલ યુ એટલે હું તને કહીશ. આફ્ટર એટલે કે પછી, ને વર્બ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. યાદ રાખવાનું કે અહીં આફ્ટર પછી આવતા મુખ્ય ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે છે, અને જે આ રચના છે એ ભવિષ્યમાં થનારી વાત સૂચવે છે. ચલો હવે આપણે વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે હું જમ્યા પછી તને કહીશ. યાદ રાખો, વાક્યનું અંગ્રેજી કરવા માટે પહેલાં કર્તા એટલે કે સબ્જેક્ટ લખી પછી જે ગુજરાતી વાક્ય છે એને પાછળથી અંગ્રેજી કરીશું તો વાક્ય આપણું બની જશે. હું એટલે આઈ, તને કહીશ એટલે વિલ ટેલ યુ, પછી એટલે આફ્ટર, અને જમ્યા એટલે ઇટિંગ તો આઈ વિલ ટેલ યુ આફ્ટર ઇટિંગ એટલે હું જમ્યા પછી તને કહીશ. બીજું વાક્ય છે હું વાંચ્યા પછી તને જણાવીશ. આઈ વિલ ટેલ યુ આફ્ટર રીડિંગ. હું પહોંચ્યા પછી તને કહીશ તો આઈ વિલ ટેલ યુ આફ્ટર રીચિંગ. હું તેને પૂછ્યા પછી તને કહીશ. આઈ વિલ ટેલ યુ આફ્ટર આસ્કિંગ હિમ. પાંચમું વાક્ય છે હું કિંમત તપાસ્યા પછી તને જણાવીશ. આ વાક્યનો જવાબ તમે કોમેન્ટમાં જરૂરથી આપજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.